આમ તો કંઈ નથી, પણ સાહેબ જ્યારે પ્રેમ થઈ જાય ને ત્યારે ઘણું બધું થઈ જાય છે. તમને કઈ ખબર જ નથી રહેતી કે શું થઈ રહ્યું છે. તો એવા એક પ્રેમી માટે મારે એક કવિતા કહેવાનું મન થાય ત્યારે કે પવનની દિશા હું નથી જાણતો, એના સ્પર્શમાં તારી ઝાંખી થાય છે. પવનની દિશા હું નથી જાણતો, એના સ્પર્શમાં તારી ઝાંખી થાય છે. એ શબ્દોના જાળમાં હું નથી પડતો. શું કહ્યું છે? એ શબ્દોની જાળમાં હું નથી પડતો, આંખના ઈશારે વાત થાય છે. તો થોડી હું બી કવિતા કરી લઉં છું ગુજરાતીમાં, ભગવાનની દેન છે. તો આમાં એક વસ્તુ તમે સમજાશો કે જેને પ્રેમ થાય એને કઈ ખબર જ હોતી નથી. પવનની દિશા, ક્યાંથી પવન આવે છે, શું થઈ રહ્યું છે ખબર નથી, પણ એના સ્પર્શમાં એની પ્રિયતમાની ઝાંખી થાય છે. ખબર પડી શકતી એને સ્પર્શ કરી છે. પણ જ્યારે ઓરિજિનલ પ્રેમ થાય ત્યારે વાતો કરવાની જરૂર હોતી નથી. એટલે જ કીધું ને, એ શબ્દોની જાળમાં હું નથી પડતો, કેમ કે મારે વાત કરી જ નથી, પણ ખાલી આંખોના ઈશારે વાત થાય છે. એકબીજાની આંખોમાં ટગર ટગર જોયા કરે અને જેને જે મળતું હોય, જે શોધવું હોય અંદરથી શોધી લે છે. પોતાનો પ્રિયતમનો પ્રેમ શોધી લે છે. ડાયરેક્ટ આંખ એ દિલમાં ઉતરવાનો દરવાજો બની જાય છે. તો શું તમને પણ આવું કોઈની સાથે પ્રેમ થયેલો છે? જો થયો હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને શેર કરી દો. મળીએ બીજા વિડીયો.